હવે આગળ આપણે ઉદાહરણ 3.4 આવ્યા, પણ 3.4 છે 3.5 પર આધારિત છે, કારણ કે 3.5 થિયરેટિકલ છે. તો પહેલા આપણે એ જોઈએ. ઉદાહરણ 3.5 મુક્ત પતન ફ્રી ફોલ. મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હોવાનો અવરોધ અવગણો. તો જો કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર આપણે છોડી દઈએ છીએ એટલે નીચે તરફ ગતિ કરે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીએ થોડી ઊંચાઈ જઈને આપણે પદાર્થને છોડી દઈએ. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો સપાટીથી 6400 કિલોમીટર એટલું બધું ઉપર ન જાય, 100-200 મીટરેથી આપણે કોઈ પદાર્થને છોડી દઈએ તો એ નીચે તરફ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગી ગતિ કરે છે એનો જે ગુરુત્વ પ્રવેગ આવે છે એનું મૂલ્ય લગભગ 9.8 જેટલું લઈ શકાય છે. એટલે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીએ ઓછી ઊંચાઈ હોય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે 9.8. નહીંતર એમાં માઇનર ફેરફાર થાય છે, જો કે અવગણવામાં આવતો હોય છે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. હવે મુક્ત પતન શબ્દ વાપરેલો છે, એટલે કોઈ પદાર્થ છે એને ફેંકવાનો નથી, મુક્ત કરી દેશો. મુક્ત કરી દો, પતન એની મેળે પામે છે. તો જ્યારે પદાર્થને છોડવામાં આવે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર હોય છે, પછી ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ ગતિ કરે છે. એટલે મુક્ત પતનમાં હંમેશા પ્રારંભિક વેગ 0 લેવામાં આવશે. કે મુક્ત પતન શબ્દ સંભળાય એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 આવે છે. અને હવાના અવરોધને અહીંયા અવગણવામાં આવશે. હવે આપણે આ ચેપ્ટરમાં સુરેખપથ પર ગતિ ભણીએ છીએ. અત્યાર સુધી સુરેખપથ તરીકે x અક્ષ લેવામાં આવેલ છે. અહીંયા પણ સુરેખપથ પર જ ગતિ છે, પણ આ જે અક્ષ છે એને આપણે y અક્ષ લેશું. જ્યાંથી પદાર્થ પતન પામે છે એને ઉગમ બિંદુ ગણવામાં આવશે. એનાથી ઉપર તરફની જે દિશા છે ઉધ્વ દિશા એને ધન y અક્ષ ગણવામાં આવશે, અને નીચે તરફની જે દિશા છે અધો દિશા એને ઋણ y અક્ષ કહેવામાં આવશે. તો આ જે આખી અક્ષ છે ને y અક્ષ એ શિરોલંબ કહેવાય. શિરોલંબના બે ભાગ, ઉપર તરફ ઉધ્વ દિશા અને નીચે તરફ અધો દિશા. અને આ જે છે ને ક્ષમક્ષિતિજ દિશા કહેવામાં આવે છે. આ તમે જાણતા હશો. તો ઉધ્વ દિશા ધન y અક્ષ છે અને અધો દિશા ઋણ y અક્ષ છે. તો ઋણ દિશામાં ગતિ કરે છે તો એનો પ્રવેગ a બરાબર -g લેવામાં આવશે. g એટલે ગુરુત્વ પ્રવેગ છે, જેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવશે. પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ છે એટલે એનો y0 બરાબર 0 છે. પહેલામાં જેમ x દિશામાં x0 હતો તો તેમ. ઉધ્વ દિશા ધન y છે, અધો દિશા ઋણ y છે. તો અચળ પ્રવેગી ગતિના આપણે જે ત્રણ સમીકરણ મેળવેલા હતા તે આને લાગુ પાડીએ તો શું ફરક પડશે? પહેલું સમીકરણ હતું v બરાબર v0 + at. v0 0 જ છે, a એટલે -g છે એટલે -gt થયું. g ની કિંમત 9.8 મૂકી દીધી. બીજું સમીકરણ હતું x બરાબર x0 + v0t + 1/2 at². અહીંયા x0 ને બદલે y0 છે, x ને બદલે y છે. x0 0 છે, v0 પણ 0 છે એટલે y બરાબર 0 - 1/2 gt². g ની કિંમત 9.8 મૂકો, છેદમાં 2 છે એટલે 4.9 t² થઈ જશે માઈનસ. અંતિમ વેગ પણ ઋણ દિશામાં છે, સ્થાનાંતર પણ ઋણ દિશામાં છે. ત્રીજું સમીકરણ હતું v² બરાબર v02 + 2ax. v0 0 છે, a ને બદલે -g આવે, x ને બદલે y છે કારણ કે y દિશામાં ગતિ છે. તો v² બરાબર -2gy આવે, g ની કિંમત 9.8 મૂકો તો -19.6y થશે. તો અહીંયા આપણે y દિશામાં ગતિ કરીએ છીએ એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં જ્યાં x છે ત્યાં y થઈ જશે. x0 ને બદલે y0 થઈ જાય, પણ y0 આપણે 0 લીધેલ છે. મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 લેવામાં આવે છે બધા સમીકરણમાં. અને પ્રવેગ a ના સ્થાને ઋણ દિશામાં હોવાથી -g લેવામાં આવે છે. જેનું જે મૂલ્ય છે 9.8 લેશો. તો v બરાબર v0 + at એટલે -gt, g ની કિંમત મૂકી. y બરાબર v0t + 1/2 at², g ની કિંમત 9.8 મૂકી. 2 ભાગાકાર 4.9 થઈ ગયું. v² બરાબર v02 + 2ax એટલે અહીંયા -2gy, g ની કિંમત 9.8 મૂકી એટલે 19.6 થઈ ગયા. હવે આલેખ દોરીએ તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો અહીંયા પ્રવેગ, અંતિમ વેગ, સ્થાનાંતર બધું ઋણ દિશામાં છે ને, એટલે ચોથા ચરણમાં આલેખ લેવો. સમય ક્યારે ઋણ નથી, સમય ધન છે એટલે x અક્ષ ધન છે, y અક્ષ ઋણ છે. એટલે ચોથા ચરણમાં 3 આલેખ આવે છે. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ કારણ બહુ મહત્વ નથી, એ ગણતરી કરીને મળી જ જાય તમને.
0 1 સેકન્ડ 2 સેકન્ડ વગેરે. અહીંયા -5 -10 પ્રવેગ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જો 0 સેકન્ડે પણ પ્રવેગ 9.8 છે, 1 સેકન્ડે પણ 9.8 છે, 2 સેકન્ડે પણ 9.8 છે. પ્રવેગ તો એ અચળ જ રહે છે ને, એટલે આ અચળ પ્રવેગી નિયમિત પ્રવેગી ગતિનો જ એક ખાસ કિસ્સો છે, એટલે જ આપણે એના સમીકરણ વાપરી શકાય. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર છે, જે પ્રવેગ અચળ હોવાનું સૂચવે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા છે, એ શું સૂચવે છે કે પ્રવેગ અચળ છે અને વેગ નિયમિત રીતે બદલાય છે. સીધી રેખા નીચે તરફ છે કારણ કે પ્રવેગ ઋણ છે એટલા માટે. હવે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે તરફ વક્ર રેખા છે. જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર હોય તો જ પ્રવેગ આવે ને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો કોણ સ્થિર વેગ જ 0 આવે. ઉપર તરફ સીધી રેખા કે નીચે તરફ સીધી રેખા હોય તો વેગ અચળ આવે ને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર હોય તો જ પ્રવેગ આવે. અહીંયા પ્રવેગ આવે છે એટલે આલેખ વક્ર છે એ જોઈ શકાય છે. આ ઉદાહરણ 3.5 છે. હવે 3.7 નાનું છે એટલે આના જેવું તે જોઈએ. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે પહેલા તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિ પ્રવેગ એટલે -a પર આધારિત છે. તો વાહન v0a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. બધી વાર્તા છે. મેઈન વસ્તુ શું છે, કોઈ પણ વાહન અત્યારે ગતિ કરે છે, તમે બ્રેક મારો એટલે તરત ઊભું નથી રહેતું, અમુક અંતર કાપીને અટકે છે અને બ્રેક મારો એટલે વેગમાં સતત ઘટાડો થતો જ હશે એટલે પ્રવેગ ઋણ આવે છે એટલે પ્રતિપ્રવેગ છે અને અમુક અંતર કાપીને અટકી જાય છે. એ જે અંતર છે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવશે. એ અંતર છે સલામતી માટે મહત્વનું પરિબળ છે, કારણ કે કેટલી દૂર વસ્તુ છે તમારે બ્રેક મારવી એ મહત્વનું છે. વસ્તુને અડે પહેલા કે વ્યક્તિને અડે પહેલા વાહન ઊભું રહી જવું જોઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એના ઉપર આધાર રાખે તમારા વાહનની બ્રેક કેટલી પાવરફુલ છે, એટલે કે બ્રેકિંગ ફોર્સ, બળ, પ્રવેગ. અને બીજું તમે કેટલી ઝડપે વાહન ચલાવી દે, એકદમ સ્લો જતું હોય તરત ઊભું રહી જાય, વધારે સ્પીડ હશે તો વધારે અંતર કાપશે, એટલે પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. તો અત્યારે વાહન જે ઝડપથી જાય છે એ એની પ્રારંભિક ઝડપ છે v0. તો અહીંયા v0 એટલે પ્રારંભિક વેગ છે, વેગમાં ઘટાડો થાય એટલે પ્રતિપ્રવેગ છે -a. બ્રેક મારતા ઊભું રહી જશે એટલે અંતિમ વેગ 0 છે અને ds એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ અંતર આપણે શોધવાનું છે. તો જો ક્યારે કયું સમીકરણ વાપરવું એની આપણે વાત કરતા હતા ને, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, તો કઈ રાશિ ગેરહાજર છે? અહીંયા સમય ગેરહાજર છે અને સમય ગેરહાજર અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ આવે છે. v² v0² + 2ax આવે છે. અંતિમ વેગ 0 છે, પ્રવેગ ઋણ છે, x ના સ્થાને ds લઈ લો, માઈનસ છે સામે આવે એટલે પ્લસ થઈ જાય, 2a છેદમાં જાય તો ds = v0² ના છેદમાં 2a આવે છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે અને પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે એ જોઈ શકાય છે. પ્રવેગ જેટલો મોટો હશે, જેટલું વધારે બળ લગાવશો બ્રેક ઉપર, એટલું વાહન ઓછું અંતર કાપીને અટકી જશે એમ કહી શકાય. પ્રારંભિક વેગ જેટલો વધારે હશે એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે મળશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતું વાહન છે 2 મીટર કાપીને અટકતું હોય તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતું વાહન 4 મીટર નહીં પરંતુ 8 મીટર અંતર કાપીને અટકશે, કારણ કે વેગના પ્રારંભિક વેગના વર્ગ ઉપર આધાર રાખે છે. પ્રારંભિક વેગ બમણો હશે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જશે એટલે વધારે અંતર કાપીને અટકશે, અકસ્માત થવાનો ભય રહેલો છે. એટલે જ પ્રારંભિક વેગ જેટલો ઓછો હશે એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું આવશે, એટલે વધારે ઝડપે વાહન ચલાવવું જોઈએ નહીં. સ્પીડ ઇઝ ડ્રીલ બટ ઇટ કિલ. આ રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે. હવે 3.8 લઈ લો. એ નાનું છે. પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આમાં પણ કહાની છે, જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ પહેલા અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે તો ત્યારે કારને બ્રેક લગાડતા પહેલા તે જે સમય વિતાવે છે તેને રિએક્શન ટાઈમ કહે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ ઉપર આધાર રાખે છે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો.
તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓની વચ્ચેની જગ્યામાં આકૃતિમાં દર્શાવેલ શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે એને પકડી લો. તો ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર d માપો. એક વિશેષ ઉદાહરણમાં માની લો કે d બરાબર 21 સેન્ટીમીટર મળ્યું છે, તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. જ્યારે કોઈ વ્યક્તિ કાર ચલાવે છે ત્યારે અચાનક રસ્તામાં કંઈ આવી જાય તો એ વ્યક્તિ થોડીક સેકન્ડ, ભલે માઇક્રોસેકન્ડ કે મિલીસેકન્ડ એટલો સમય વિચારવામાં વિતાવે છે કે બ્રેક મારવી કે વળાંક લેવો કે શું કરવું. અમુક થોથરાઈ જતા હોય છે. તો એ જે સમય છે ને રિએક્શન ટાઈમ છે. ક્રિકેટની અંદર ઘણી વખત એકદમ ઝડપી કેચ પકડાઈ જાય સ્લીપમાં, ત્યારે રિએક્શન ટાઈમ બતાવતા હોય છે, જે પોઈન્ટમાં આવે છે. તો તમારો રિએક્શન સમય કેટલો છે મહત્વનો છે. જેટલો રિએક્શન સમય ઓછો હશે ને એટલો વ્યક્તિ ચપળ છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે એમ કહેવાય. કારણ કે વિચારોમાં સમય વિતાવી દે તો એક્સિડન્ટ થઈ જાય. એટલે રિએક્શન ટાઈમ જેટલો નાનો હોય એટલું સારું રહેશે. તમે પણ તમારો રિએક્શન સમય નક્કી કરી શકો છો. તમારા મિત્રને કહેવાનું કે આ રીતની મીટર પટ્ટી છે અથવા ફૂટ પટ્ટી છે, એને એ પકડી રાખશે ને તમારે આ રીતે હાથ રાખવાનો છે. દાખલા તરીકે 0 નીચે રાખીએ, આમ તમારે રાખવાનું. અને આ મિત્રનો હાથ છે, મિત્ર આ રીતે પકડી રાખ્યું, તમારે આ રીતે રાખવાનું છે. ને અચાનક છોડી દેશે, એ છોડી દે પછી નીચે પડશે એટલે તમારે પકડી લેવાની. તો કેટલું અંતર થાય શોધવાનું છે. દાખલા તરીકે અહીંયા તો એક જ વ્યક્તિ પ્રયોગ કરે છે, તરત જ મેં તો પકડી દીધી 6 સેન્ટીમીટર. તો મને ખબર છે હું છોડું એટલે તરત આ તૈયાર હોય. બીજો વ્યક્તિ હોય ત્યારે તમને ખબર ન હોય ને છોડે પછી તમે પકડો તો વધારે અંતર આવતું હોય છે. જેમ કે આ દાખલાની અંદર એ અંતર છે એ લોકોએ 21 સેન્ટીમીટર આપ્યું છે. d બરાબર 21 સેન્ટીમીટર એટલે 0.21 મીટર છે. તો પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ tr ગણવાનો છે. અહીંયા મુક્ત પતન છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે -g. અહીંયા પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતર છે અને સમય શોધવાનો છે. તો ગેરાજે રાશિ કઈ છે? અંતિમ વેગ ગેરાજે છે. અંતિમ વેગ ગેરાજે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ આવે છે. x બરાબર v0t + 1/2 at². v0 0 છે, એના સ્થાને -g છે અને x ના સ્થાને આપણે d લઈ લઈશું. x બી લઈ શકો, y પણ લઈ શકાય, y દિશામાં છે. તો d બરાબર -d બરાબર -1/2 gtr² છે. કારણ કે અંતર પણ ઋણ દિશામાં છે ને નિશાની તો ઉડી જશે. બે આ બાજુ ગુણાકારમાં આવે, g ભાગાકારમાં આવે. tr² બરાબર 2d/g છે. તો tr બરાબર વર્ગમૂળની અંદર 2d/g થશે. 2d ની કિંમત 0.21 છે એટલે 0.42 ભાગ્યા g 9.8 અને એનું વર્ગમૂળ લેશો તો 0.207 સેકન્ડ એટલે 0.2 સેકન્ડ છે. આ વ્યક્તિનો રિએક્શન સમય 2 સેકન્ડ છે. તમારો કેટલો છે ગણતરી કરવાનો. ફૂટપટ્ટીની પણ બને ત્યાં સુધી મીટર પટ્ટી લેવાની. કારણ કે તમે હાથથી રોકવા જાય પહેલા નીચે ચાલી જાય તો વધારે લંબાઈ હશે એટલો તમને વધારે સમય મળશે અટકાવવા માટે. પણ એ વધારે સમય લેશો અને વધારે અંતર કાપશો તો તમારો રિએક્શન ટાઈમ મોટો આવશે, તો તમારી ચપળતા ઓછી ગણાશે. એટલે જેને અંતર ઓછું આવશે ને એની ચપળતા વધારે કહેવાશે અને રિએક્શન સમય ઓછો આવશે. તો અહીંયા અંતર આપેલું છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે અને સમય શોધવાનો અંતિમ વેગની કોઈ આવશ્યકતા નથી. એટલે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ વાપરો ઋણ દિશામાં છે એટલે -t, પ્રવેગ -g, tr ને સૂત્રનો કરતા બનાવો, સાદરૂપ આપ્યું તો 0.207 સેકન્ડ આવે છે. દરેક પોતાનો રિએક્શન સમય માપીને મને મોકલજો કેટલો આવે છે, અથવા અંતર માપી દેજો સમય તો આપણે સૂત્રથી ગણી શકીએ છીએ. બરાબર. તારી ઉદાહરણ 3.5, 3.7 ને 3.8 જોયું. હવે કયા બાકી છે? 3.4 જે આના પર આધારિત છે અને 3.6 અને પછી છેલ્લે 3.9 ઉદાહરણ આવશે, સાપેક્ષ વેગ વગેરે પર આધારિત રહેશે. બરાબર. પછી ઉદાહરણ સમાપ્ત થઈ જાય એટલે આપણે સરતી જઈશું.